શ્રી ગુરુદેવ દત્ત. ઘણા સખાઓને પ્રશ્ન છે કે સર આટલું બધું થાય છે, તમારા ચહેરા પર કોઈની લકીર નથી, તમે હસતા જ રહ્યો છો. કેમ મારા ચહેરા પર હાસ્ય કેમ હોય? કેમ એ ચિંતાઓની કોઈ લકીર કેમ ન હોય? પહેલી વસ્તુ કે ઘટનાઓ ઘટે તે પહેલાં જ પરમાત્મા મારા થકી તમને ઈશારા કરી દે છે. બરાબર? હું કેવળ ગુજરાત પૂરતો જ અત્યારે મર્યાદિત રહ્યો છું, એટલે ગુજરાતી ભાષામાં જ મેસેજ કરું છું. પરમાત્મા જે પણ ઈશારા કરે છે કે હું તમને કરી રહ્યો છું. પરમાત્માએ શું કીધું? પહાડ ઉપર નહીં જવું, નદી પાસે ન જવું, નદીની ઉપર ન જવું, એટલે કે હોડીમાં ન બેસવું, સમુદ્રની મુસાફરી ન કરવી, ક્રૂઝ ને એ બધી, સમુદ્ર કિનારે ન જવું, સમુદ્ર કિનારેથી દૂર રહેવું. પરમાત્મા તો કહી દીધું, મેં પણ તમને કહી દીધું. બરાબર છે? પછી તમે જ્યાં જાઓ ને હેરાન થાઓ, તેમાં હવે હું શું કરું? પછી મારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી રહેતી, કે કોઈ દુઃખ વ્યક્ત કરવાની પણ જરૂર નથી રહેતી, કે ઓલરેડી પરમાત્માએ તમને સંદેશો મોકલી જ આપ્યો છે. કોઈ ગુરુ એમ કહે કે દીકરા તું બેસ, હમણાં મારા ચા પાણી નાસ્તો કરીને જજે. તમને ગુરુ આજ્ઞા નહીં માનો અને તમે એમની આજ્ઞા ઉગણીને નીકળી જાઓ, તો ગુરુએ તમને ચા પાણી નાસ્તો કરવાનું એટલા માટે કીધું હોય, કે પ્રસાદ લઈને જજે એટલા માટે કીધું હોય, કે સમય એવો હોય કે તેમાં તમે કે અટવાઈ નહીં જાઓ. તમે ગુરુ આજ્ઞા નહીં માનો અને જાઓ ને અટવાઈ જાઓ, કોઈ તમને શારીરિક રીતે તકલીફ પડે, માનસિક રીતે તકલીફ પડે, કે આર્થિક રીતે તકલીફ પડે, પછી ગુરુ શું કરે? ગુરુ તત્વ પર પહોંચવા માટે મનુષ્ય બહુ સ્થિતિપજ્ઞ હોય છે. હું તો આટલું પણ બોલું છું, ભવિષ્યમાં મારી ભક્તિની પણ પરાકાષ્ઠા આવશે ને, ત્યારે હું આટલું બધું બોલીશ ને, હું ખાલી થોડા ઈશારા કરીને જ જતો રહીશ. હજુ પણ હું લાગણીઓમાં ખેંચાઉં છું કે એક ઘટના, એકને એક ઘટનાઓ જે થવાની છે એનું વારંવાર તમને કહેવું છું. અમારા ગુરુ તો એક જ વાર કહેતા, એક જ વાર. પછી એક બીજા 10ને કહે તે વસ્તુ અલગ છે. અમારા ગુરુ એક જ વાર કહેતા. અમને પણ અમારા જીવનમાં તો એક જ વાર કીધું છે કે આ નહીં કરવાનું, આ નહીં ચાલવાનું, વાત પટી ગઈ. વારંવાર નથી કહેતો. હજુ હું એ મુકામ પર નથી પહોંચ્યો કે તમને એક જ વાર નથી કહેતો, વારંવાર કહેવું. હજુ હું એટલો લાગણીમાં ખેંચાઉં છું. ગુરુઓ તો લાગણીઓને પહેલે પાર હોય છે. તમારામાંથી ઘણા મારા નવા નવા મિત્રો છે, એટલે મારે એમને વારંવાર કહેવું પડે. જે લોકો મારી સાથે વર્ષોથી જોડાયેલા છે ને ભાઈ, હા, તો એમને એક જ વાર કહેવું છે. હમણાં એક બેનનો ફોન આવેલો, મારા બહુ જૂના મિત્ર છે ને મારા શબ્દ એમ સમજો ને 100માંથી 80% માને છે. મને કે સંજયભાઈ ગોવા જાઉં છું ફરવા, ગુરુદેવ દત્ત સખા. મેં કહ્યું ગુરુદેવ દત્ત એ કેમનું રહેશે એમ પૂછ્યું. મેં કહ્યું નહીં જા. એને એમ પૂછ્યું કેમનું રહેશે, તો મેં શું કીધું? નહીં જા. હમણાં સમય એવો નથી. ગોવા ગયા, 2 દિવસ પણ નહીં પડ્યા, ત્રીજે જ દિવસે એમના ભાઈ એક્સપાયર થઈ ગયા. ગોવાનો પ્રવાસ છોડીને આવવું પડ્યું. તો પરમાત્મા તમને ચેતવે છે એક જ. હવે એ થઈ ગયું, ઘટના ઘટી ગઈ, 15 દિવસ થઈ ગયા, મેં કોઈ એમને અફસોસ વ્યક્ત નથી કર્યો. ગઈકાલે જ ફોન કરીને મેં પૂછ્યું કે કેમનું રહ્યું, બધું પતી ગયું, બધી ધાર્મિક વિધિને આ તે. મને કે મેં કહ્યું એમને, મેં તમને ના પાડેલી ને, કે મને થોડી ખબર કે આવી સુનામી આવશે, એમ કે હું પહેલી સુનામીની રાહ જોઈ. એવું નથી હોતું. મેં અગાઉ પણ વિડીયોમાં કહ્યું કે ગુરુ મહારાજે એમ કહ્યું છે કે પહાડો પર નહીં જઈશ, બરાબર, પહાડોથી દૂર રહીશ. પછી તમે એમ પૂછો મને સિક્કિમ જાઓ, દાર્જિલિંગ જાઓ, કાશ્મીર જાઓ. અરે ભાઈ, પહાડોથી જ દૂર રહેવાનું, શબ્દને પકડવાનો. ગુરુ મહારાજ એમ કે મુસાફરી નહીં કરશ, બરાબર છે? હા, તો પછી એમ નહીં પૂછવાનું ટેક્સીમાં જાઉં, મારી પોતાની કારમાં જાઉં, ડ્રાઈવર રાખીને જાઉં, ટ્રેનમાં જાઉં. અરે ભાઈ, મુસાફરીની જ ના પાડી. એક ભાઈને મુસાફરી ના પાડી, તિરુપતિ જવાના. ગુરુ મહારાજે ના પાડી, નથી જવાનું. કે ભાઈ એ પછી કંઈ બોલ્યો નહીં. અને એ બીજાને આ ભક્તોને કે યાર મારી ટિકિટ લેવાઈ ગઈ અને બધું થઈ ગયું, હવે એમ કહેવાય હું તો જઈ આવું છું.
બરાબર. ગયો ને રસ્તામાં જ એને હાર્ટ એટેક આવ્યો, મરી ગયો, ત્યાં ટ્રેનમાં જ મરી ગયો. ઘણીવાર એવું હોય છે કે અમુક કાર તમને બોલાવતા હોય છે સ્પોટ પર, બરાબર છે, કાર તમને સ્પોટ પર બોલાવતા હોય છે. હવે જે દૂરદેશી છે, જેના પર ગુરુની કૃપા છે અથવા સ્વયં ગુરુ છે, બરાબર, અમારા જેવા દૂરદ્રષ્ટિ છે, દિવ્ય દ્રષ્ટિ તમે કહો છો તે, અથવા જે સ્વયં ગુરુ છે તે તમને સ્પોટ પર જતાં અટકાવે છે. એ રીતે જ અમારી આગાહી હોય છે કે પહાડો પર જઈશ નહીં, કેમ? સ્પોટ પર જતાં અટકાયો એમ. હવે 28 કે 27 જણા જે પહેલાં મરી બધાનો મૃત્યુ યોગ હતો નહીં, એ સ્પોટ પર કાર હતો. તમે એક જે સ્પોટ પર કાર ભમતો હતો એ સ્પોટ પર ગયા. મોરબીમાં પેલો પુલ તૂટી ગયો તે પણ એ જ હતું કે પણ મારા લખાણોમાં આ જ હતું ફેસબુક પર કે ભાઈ નદી પર, તળાવો પર, હોડીમાં બેસીશ નહીં, એની પર બ્રિજ હોય એકઠા થશો નહીં, ટોળું એકઠું થશો નહીં. અને 2-3 મહિનામાં એ ઘટના ઘટી એમ. એટલે તમે જે આ બધું ગ્રહમાન હોય છે ને એના ગુરુત્વાકર્ષણ બળની એક ફ્રિકવન્સી એક જગ્યા પર એકત્રિત થતી હોય અને તે સ્પોટ પર તમે જાઓ એટલે તમે હો લપેટા જાઓ, ભલે તમારો આયુષ્ય 80 વર્ષનું, એમાં પછી પરમાત્મા કંઈ નહીં કરી શકે. એ સ્પોટ જ એવું હોય એમ. ઘણીવાર તમે હાઈવે પર નીકળો હોય તો જો એ એરિયામાં એક્સિડન્ટ બહુ થતા હોય એમ. પછી તે એરિયામાં તમે જાઓ તો દિવસના મુસાફરી કરવી જોઈએ, શાંતિથી. સરકાર બોર્ડ માને છે અકસ્માત ઝોન, પણ તમે એને ઇગ્નોર કરો તો ગવર્મેન્ટ શું કરે? તમે ઠોકાઈ જાઓ, મરી જાઓ. એ એની વિધિ કરી લઈને તમને તમારી બોડીને મોકલી આપે. તો બોર્ડ મારી જ છે ને સરકાર, અકસ્માત ઝોન એમ. એવી રીતના અમે લોકો પરમાત્માની કૃપાથી તમને ઇશારા કરતા હોય કે આ સ્પોટ પર નહીં. 3 સ્પોટ મેં અત્યારે ખાસ કીધેલા છે, ઘણા સ્પોટ કીધા. એમાં એક છે તમને કે પહાડ ઉપર જઈશ નહીં, નદી કિનારે જઈશ નહીં એમ. ફરવા કે આ બધું તમે જે રમતો રમો, બીચથી દૂર રહો, નદી અને સમુદ્ર પરની ક્રૂઝની જે મુસાફરી છે એનાથી દૂર રહેવું. બને તો હવેથી ભવિષ્યમાં એવું પ્લાનિંગ કરો કે દરિયાઓથી દૂર તમારું રેસિડન્સ હોય, બિઝનેસ હોય, ફેક્ટરી હોય, દરિયાથી દૂર કરો. કારણ કે હવે જળ તત્વ સૌથી વધારે એક્ટિવ છે. અને 29 તારીખનું જે રીતનું ગ્રહમાન થયું ને જે ગ્રહણ થયું તેને સૌથી વધારે જળ તત્વને એક્ટિવ કર્યું છે. યુદ્ધના ગ્રહમાન તો ચાલે જ છે, એની રીતે જ ચાલે છે, પણ હવે જળ તત્વ આપણે 2034 સુધી જોવાના છે એનું પરાક્રમ. એટલે હું કહું છું કે સૌથી વધારે પ્રલય આ સમયમાં જળ પ્રલયથી જ મને દેખાઈ રહ્યું છે. તમે તે છતાં નહીં સમજો ને જાઓ ને ભોગ બની જાઓ. હવે પેલા કાશ્મીરમાં 28 જણા ગયા, કેમ? એ સ્પોટ પર એ કાર એક્ટિવ છે હતો, ત્રાસવાદીએ કર્યું, બરાબર છે. એટલે એ ત્રાસવાદી સ્વરૂપે એ કાર આવવાનો હતો. હવે ભારત સરકાર એની સાથે જે કરે છે, બરાબર, જે તો આખું પીઓકી સાફ કરી નાખે, પણ તમારો જીવ તો ગયો ને ભાઈ. એ 28થી બીજા પણ કેટલા મરી જતે ત્યાં પહોંચતો હતો. ભલે ને એ લોકોનું આયુષ્ય લાંબુ હોય, અમુક જગ્યાએ કાર એક્ટિવ હોય છે એમ. હાઈવેની મુસાફરી કરો, કોઈ પણ મુસાફરી કરો તો જ્યારે આ થોડું ધ્યાન રાખવું જોઈએ. અમુક કાર ચગરિયાનું ધ્યાન રાખવું જોઈએ એમ. અને વિશેષ તો તમે લોકોએ નિત્ય નામ સ્મરણ કરીને, પ્રભુનું નામ સ્મરણ કરીને, ગુરુ મંત્રનું નામ સ્મરણ કરીને, શુદ્ધ સાત્વિક જીવન જીવીને, ચરિત્ર સાચવીને તમારી ફરતે ઉર્જાને એક્ટિવ કરવી જોઈએ, જેને તમે ઓરા કહો છો. એ ઓરા એક્ટિવ હોય ને ભાઈ તો મોટે ભાગે શું છે, સૂર્યનો ઘાસ સોયથી જાય. આપણે એવું આપણું પવિત્ર જીવન પણ નથી હોતું, આપણી ઓરા પણ નથી હોતી, શું સાત્વિક જીવન નથી હોતું, આપણી પાસે એટલું મંત્ર ચેટિંગનું બેલેન્સ નથી હોતું, આપણા કર્મો એવા નથી હોતા. ઘણી વસ્તુઓ હોય છે કે જે પ્રોટેક્શન કરે છે. બધી અનુભવની વાત છે અને સિદ્ધ વાતો છે જે અમારા જીવનમાં સિદ્ધ થયેલી, એ અમે તમને કહીએ છીએ. એટલે મેં કીધું કે આપણો આ જે સત્સંગ છે તે ગુજરાતી લોકો સુધી મેક્સિમમ પહોંચાડો. આપણી ઈચ્છા એવી નથી કે ચેનલના લાખો માણસ બને, પણ સ્વૈચ્છિક રીતે અને પરમાત્માએ મને જે ગુજરાતની જવાબદારી આપી છે તો હું એ જવાબદારી નિભાવી રહ્યો છું. મેક્સિમમ લોકો સુધી પહોંચે, એ સત્સંગમાં જોડાય, આપણા ભાવિના એધાનના શબ્દોને ધ્યાનમાં રાખીને જીવે તો ભવિષ્યમાં જે કંઈ પણ તાંડવ ચાલે છે એ સચેત રહે ને સજ્જ રહે. 2 રીતે સજ્જ રહે, આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે, અને બીજો હું તમને સજ્જ કરું છું આધ્યાત્મિક રીતે. ગુરુ મંત્ર આપીએ છીએ,
ગુરુનું નામ સ્મરણ કરાવવાની અમે પદ્ધતિઓ આપીએ છીએ. તો એ રીતે તમારું આધ્યાત્મિક રીતે પણ એક સજ્જતા વધે છે, એક ઓરા બનાવવાની કોશિશ કરીએ જે તમને તમારું ભવિષ્યમાં પ્રોટેક્શન કરે. શ્રી ગુરુદેવ દત્ત. હવે જે પહેલગામમાં થયું એના સંદર્ભમાં પેલું ઘણી જગ્યાએ સાંભળ્યું અને મને પણ થોડો ખ્યાલ આવ્યો કે આતંકવાદીઓએ નામ પૂછીને ગોળી મારી. નામ શેના માટે પૂછ્યું? ધર્મ જાણવા માટે. જ્યાં શંકા ગઈ ત્યાં પેન્ટ પણ ઉતારીને જોયું, કલમાં પડાવ્યા, બરાબર. તો એમણે નામ પૂછ્યું. નામ પરથી એ લોકો સમજી ગયા હિન્દુ છે ને ગોળી મારી દીધી, બરાબર. એ આતંકવાદીઓએ તમારી જાતિ નહીં પૂછી. જેને પણ ગોળી મારી તેને જાતિ નહીં પૂછી કે આ ગુજરાતનો છે, મહારાષ્ટ્રનો છે, તામિલનાડુનો છે, બંગાળનો છે. એને નામ પૂછ્યું. નામ પરથી જ એને ખાલી જજમેન્ટ લઈ લીધું કે આ હિન્દુ છે એને ગોળી મારી દીધી. એક વિધર્મી લોકો, સાંભળજો, બહુ મહત્વનો પોઈન્ટ છે એટલે આજે હું બોલું છું. એક વિધર્મી લોકો જેને આપણી સાથે દુષ્કૃત્ય કરવું છે અને ખાલી એના મગજમાં હિન્દુ જ ટાર્ગેટ છે, તે પણ જાતપાતમાં નથી જતો. એને ગોળી મારતા નામ પૂછ્યું કે તારું નામ હું? તો કે સમીર. હે, તું ગાંચી છે, મૂચી છે એમ પૂછ્યું? નહીં, સમીર કીધું, મેહુલ કીધું, નામ કીધું, પતી ગયું, સમજી ગયો હિન્દુ છે. હે, કલમાં આવડે નથી આવતું, હિન્દુ છે. પેન્ટ ઉતારીને જોઈ લીધા, હિન્દુ છે, મારી દીધી ગોળી, બરાબર. એ જાતપાત પણ નહીં ગયો, એને હિન્દુ જોઈને જ ગોળી મારી. બસ આ હિન્દુ છે એટલે ગોળી મારો, ભલે ને કોઈ એ જાતપાતની આને કહી લેવા દે. આજે વિધર્મી લોકો એટલું સમજે છે કે તમે હિન્દુ છો, પણ આપણે હિન્દુ હોવા છતાં શું કરીએ છીએ? આપણે જાતપાતમાં વેચાયેલા છે. અમારા ત્યાં મકાન લેવા આવે ને બધા, અમારો બિઝનેસ રિયલ એસ્ટેટનો છે, બિલ્ડર તરીકે કામ છે મારું. અમે સોસાયટીઓ બનાવતા હોય, બરાબર. અમુક લોકો આવે, હજુ પણ આ કટ્ટરતા છે. અમુક લોકો આવે ખાલી સિંધી સમા, અમે તો સિંધી છે, સિંધીઓને આપશું આખીશું. અહીંયા સિંધી કેટલા રહે? મેં કહ્યું ભાઈ અમે સૌરાષ્ટ્રવાળા આવે કે પટેલને આપો, ઘણા આવે પ્રજાપતિને આપો. અરે મારો એક જ જવાબ હોય જે હું તમારી સાથે સંવાદ કરું. મારી અમે બે એટલે હું એને એટલું જ કહું ભાઈ કે જે રામકૃષ્ણ, શંકર, હનુમાન, શ્રી ગુરુદેવ દત્તાત્રેય ભગવાન, શ્રી ગણેશને, આપણી નવદુર્ગાને માને છે એ બધાને અમે મકાન આપીએ છીએ. મારો આ જ જવાબ. 2 મિનિટ એનું મગજ શૂન મારી જાય, શૂન મારી જાય. અમને પટેલો હાથે નહીં ફાવે, અમારે પ્રજાપતિ હાથે નહીં ફાવે, અમને સિંધીઓને હાથે નહીં ફાવે, અમને મરાઠીઓ હાથે નહીં ફાવે, અમને મારવાડી હાથે નહીં ફાવે, અમને ઘાંચીઓ હાથે નહીં ફાવે, અમને ખત્રીઓ હાથે નહીં ફાવે, અમને પટેલો હાથે નહીં ફાવે. અરે ભાઈ, તને કોની હાથે ફાવે? આ બધું તમને કીધું તે સત્ય છે. તમારામાંથી કોઈ જો સુરતમાં કે અહીંના ગુજરાતમાં બિલ્ડર તરીકે વ્યવસાય કરતો હોય તો આણે આ બધું ફેસ કર્યું જ હોય, બરાબર. આપણામાં જ એકતા નથી, આપણામાં જ એકતા નથી. એનો ફાયદો વિધર્મી ઉતારે. હું એમ કહું છું, તમને 1000 વાર કહું છું કે રામકૃષ્ણ, શંકર, હનુમાન, શ્રી ગુરુદેવ દત્તાત્રેય ભગવાન, શ્રી ગણેશજી આપણા ઈષ્ટદેવ છે, બરાબર. તમે સ્વીકારો પણ છો, પછી તમારા મગજમાં આટલો ભેદભાવ કેમ છે? કારણ કે સર એ લોકો બહુ ખાઈ પીએ. અરે ભાઈ, એના ઘરમાં ખાઈ પીએ છે. સમય આવે જ્યારે યુગ પરિવર્તનની આ સાયકલ એના ઘર સુધી પહોંચશે તો એ પણ સુધરી જ જવાનો છે. એવો સમય આવવાનો છે, આજે એક તમને શબ્દ કહું છું, તમારા રૂવાટા ઊભા થઈ જાય. એવો સમય આવવાનો છે કે બધી સોસાયટીઓના ભેગા થઈને ચોરાએ પર એક રસોડું થવાનો છે. એવો સમય આવવાનો છે. અને ત્યારે તમે બધા જ રાજા હોય કે રંગ, તમારો કોર્પોરેટ હોય કે ધારાસભ્ય, બધા એક જ પંગતમાં બેસીને જમવા, પેટ ભરવા બેસવાના. એવો સમય આવવાનો. તમે હું આ ભેદભાવ કરો છો? જે વિધર્મી પણ તમારી સાથે બેસશે કે એમ કહે કે અલ્લાહ તોબા કરે, આ તો બહુ ભયંકર થયેલું છે. વિધર્મી પણ તમારી સાથે પંગતમાં બેસવા માટે મજબૂર થઈ જાય. ને એ સમય એવો હોય ને, તમે જાતપાત ભૂલી જાઓ. હોય
બધા ધર્મના ભેગા થઈને પરમાત્માને પ્રાર્થના કરશે કે હે પરમાત્મા, તું જે સર્વશક્તિમાન હોય, તું અલ્લાહ હોય કે ઈશ્વર હોય, તું જે પણ હોય, તું ઈસુ હોય, ભાઈ હવે બસ થઈ ગયું, બહુ કર. તમે લોકો આવી પ્રાર્થના કરશો ભેગા થઈને, કોઈ ઊંધો પડીને તો કોઈ ચટ્ટો પડીને, સમજી જાય કે આ તો ખાલી એક એવી શક્તિ છે જે આપણા બધાનો જ ખાટમો બોલાવે છે. ભેગા થઈને તમે પ્રાર્થના કરશો, સમૂહમાં ભેગા થઈ, ચોરાહે પર એક ચૂલા ચલેગા. સમજી ગયા? એમને એમ નથી કહેતો કે દોઢ 2 વર્ષ 3 વર્ષ ચાલે એવું અનાજ રાખો, એટલી તો ટક્કર ઝીલી શકો. ઘણા પાસે દોરડા એમ કે સર અનાજ બગડી જાય, તો એવું રાખો ને કે જે નહીં બગડે. અને એમ લાગે કે બગડે, હવે અનાજ આપણે 6 મહિનાથી વધારે રાખી છે, 4 મહિના આપણે યુઝ નથી, તો કોઈ 6 મહિનાની એને એક્સપાયર છે, એટલે ચોથો મહિને કોઈ અંડરજન સારા, કોઈ મૂંગા બેંગાની સારા, જ્યાં સતત ભંડારા ચાલે ત્યાં આપ્યાઓ. બગડે એ પહેલાં આપ્યો, પાછું ભરી દો, તમારે એટલું દાન ધર્મ પુણ્ય પણ થશે. હા, અને તમારું પ્રોટેક્શનની સાયકલ ચાલ્યા કરશે 3 વર્ષની. બગડે એટલે આપી દો, આપવું નથી, બસ બગડી જાય. અરે બગડી જાય છે તો આપી દે ને, પણ તું સ્ટોક રાખ. બગડે એ પહેલાં રાખ. નિરીક્ષણ કરતા રહેવાનું કે હવે આ ચોખા ભર્યા છે, એની કે લાઈફ કેટલી છે, એ લાઈફ પટે વધારે છે તો એ લાઈફ પટે પહેલાં એટલું આપી દો. દાન પણ થશે, એ લોકોનું પેટ પણ ભરાય. સારું આપો, એ બગડે તે પહેલાં આપી દો, પાછું બીજું ભરી દો. એમ 3 મહિનાની 3 વર્ષની એક સાયકલ રાખો. આપવું જ નથી, બસ હવે બુદ્ધિ જ નથી આવતી, બસ લઈ જ લેવું છે. હવે ભાઈ આપવાનો જમાનો આવવાનો, ભૂલી જાવ બધું લેવાનું. નામનું પૂછે ને સુપ્રીમ કોર્ટ વાળા જજો, હિન્દુઓની અગેન્સ્ટ આપેલો હિસાબ, એટલે નિર્ણય કે ભાઈ નામ દુકાનની બહાર નામ નહીં રાખી શકે. કેમ? હવે આતંકવાદીઓને તું પૂછવા જાય ને કે તું નામ પૂછીને એમ કેમ ગોળી મારી, એ જજોને કેમ પૂછવા જાઓ? એ જેટલી પાર્ટીવાળા હતા ને તે લોકોને કેવું કાંવડ યાત્રા અને આ મહાકુંભ થયું, તેમાં સરકારે એવો નિર્ણય કરેલો કે કોઈ પણ દુકાનદાર હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એને દુકાનની બહાર નામ રાખવું. એટલે જે હિન્દુ પવિત્રતાથી જીવતો હોય, સોચ અસોચનું પાલન કરતો હોય, સૂતકના નિયમોનું પાલન કરતો હોય, કોના ઘરનું ખાવું કોના ઘરનું, એવી એક આધ્યાત્મિકમાં છે કે માણસ કોઈના ઘરનું નહીં ખાય, તો વિધર્મીનું તો કાઢી ખાય, બરાબર? એનું વ્રત હોય, એની ઉપાસના હોય, એનો ઉપવાસ હોય, તો કમસે કમ એ નક્કી તો કરી શકે મારે આના ઘરનું ખવાય કે નહીં ખવાય. એની પાછળનો એ હેતુ હતો. પછી એની સ્વૈચ્છિક ઈચ્છાથી મુસલમાન કે વિધર્મી કોઈનું હોય એ ખાય તો ભલે. એક વસ્તુ એ પણ હતી કે આપણે જોયું કે ઘણા રસોઈ કરે એમાં પેશાબ કરે છે, કોઈ થૂકે છે, બરાબર? કોઈ આપણને વેજીટેરિયન કે નોનવેજ ખાઈ રહી છે. તો આ બધી આપણી જે પવિત્રતા છે એને ખતમ કરી નાખવાના જે કાવતરા છે, એ કાવતરાથી આપણે એના ભોગ નહીં બનીએ, એટલા માટે એ પણ યોગી છે, એટલા માટે સરકારે નિર્ણય લીધો કે આ બોર્ડ લગાવવા જરૂરી છે. એમ કે ખવડાવનાર કોણ છે તેવો જાણવો હક છે આપણો. હવે એ તો તમે ના પાડી કે નહીં બોર્ડ નહીં લાગે, તો હવે આતંકવાદીઓને પૂછો નહીં કે તે નામ પૂછીને કેમ મારે, એને પૂછવા જાય ને કે હિંમત હોય તો જા તા જઈને પહેલગામ જઈને પૂછે એને કે એ ભવિષ્યમાં જે બીજા બચાવમાં સરકારે પણ એવું કરવાની જરૂર છે. હવે બધી સર્જિકલ સ્ટ્રાઇક બહુ કરી, 5 મરી ગયા એના 5 મહિના નહીં. હવે સરકારે આનો પરમેનન્ટ નિકાલ લાવવાની જરૂર છે. એકવાર ટોટલી પીઓકેને સાફ કરી દો, બને તો પાકિસ્તાનને સાફ કરી દો, બને તો બીજા કોકરોચ ઊભા થયા છે બાંગ્લાદેશને સાફ કરી દો, બરાબર? આ બેને તો પહેલાં સાફ જ કરી દો. એ રહેશે. અત્યારે તમે ગમે તેટલો માનો કે મોદી સરકાર ગમે તેટલું આક્રમક હુમલો કરે છે, આજે લગભગ 26 તારીખ થઈને, હા, પહેલી તારીખની આજુબાજુ ગમે ત્યારે ભારત સરકાર એક્શન લઈ શકે. પણ હવે આ એક્શન એવી હોવી જોઈએ કે જળ મૂળમાંથી આ પ્રશ્નનો નિકાલ આવી જાય.
એમ મોદી પણ આ સમજે જ છે, પણ એને જો કોઈ મજબૂરી ન આવે તો મારી દૃષ્ટિએ ભારત સરકારે એવો નિર્ણય લેવો જોઈએ, પીઓકી જ સાફ કરી દેવું જોઈએ ને એની સાથે પાકિસ્તાનના પણ સુપડા સાફ જ કરી નાખે. આતંકવાદીનું પ્રોડક્શન જ ત્યાંથી છે. તમે 5ને મારશો, બીજા 25 પેદા થશે. ઘરમાં વાંદા થાય તો તમે દવા છાંટો છો, એ દવાની અસર જેટલા વાંદા થાય એનું મરી જાય, બરાબર, પાછા પેદા થાય. જર મૂળથી આનું સોલ્યુશન લાવવાનો હવે સમય આવી ગયો છે કે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પહેલગામ જેવી ઘટના ન થાય અને નિર્દોષ હિન્દુઓની કતલ ન થાય. તમે આટલાથી સંતોષ ન માનીને નહીં બેસી રહો હવે કે આપણા 25-26 મહિના છે તો એના 500 મારી નાખીએ, 1000 મહિના, આપણે બધા ખુશ થઈ જવું, બરાબર ને? ભારત સરકારે બદલો લઈ લીધો. અરે ભાઈ, જે 28 મરી ગયા તેનું હું, અને બદલો લઈ લીધા પછી ભવિષ્યમાં વર્ષ 2 વર્ષ પછી પાછી એવી ઘટના થાય અને બીજા 25-30નું આવી રીતના જ મર્ડર થાય તો તેનું હું. હવે આપણે એવું કરવાનું છે કે ભવિષ્યમાં કોઈ પણ હિન્દુઓનું મર્ડર નહીં થાય, ખાસ કરીને કાશ્મીરમાં. અને હું તમને કહું છું, બાંગ્લાદેશ ને પાકિસ્તાનનો ભાઈ હિસાબ કરી નાખ્યો ને આપણે, તો આપણા દેશમાં જે બંગાળમાં, મણિપુરમાં, જે મહારાષ્ટ્રમાં થાય છે, જે અમારા ગુજરાતમાં પહેલાં રોજ થતું હતું, એમાં 90% ફરક પડી જાય. કેમ કે મદદ ત્યાંથી જ આવે છે. આપણા મોહલ્લામાં કોઈ માણસ દાદાગીરી કરતો હોય તો શું કરે? કોના પર કરતો હોય? એ બહારના એના જેવા ગુંડા મિત્રો એના આધારે જ દાદાગીરી કરતો, બાકી એની એકલાની કેપેસિટી નહીં હોય કે આપણા દહની હાથે લડવા આવે, હે ને? બસ આ આવું જ છે. એટલે પહેલાં બહારનું મેદાન સાફ થઈ જાય ને ભાઈ. હા, હવે આપણે એવા સ્ટેજ પર આવી ગયા છે કે હવે આ લોકોનો જડમૂળથી હિસાબ કરવો જોઈએ. સરકાર પણ કંઈક એવું જ વિચારી રહેલી છે એવું લાગે છે, ને એવું કરે તો સારું. એ તો પાછા ભવિષ્યમાં બીજા 25થી 50 જેમ બોમ્બેમાં થયેલું, જેમ દિલ્હીમાં થાય, તાજ હોટલમાં થયું. એટલે આ બધા શું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. હા, તો દરેક આતંકવાદી મુસલમાન જ કેમ હોય છે? આપણે બધા મુસ્લિમો પણ આંગળી નહીં ચડતા, પણ એ પણ તે હકીકત છે ને કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, તો પછી બધા જ આતંકવાદી મુસલમાન જ કેમ હોય છે? એટલે એ લોકોની સિસ્ટમમાં પણ કંઈ ગડબડ છે. અને સૌથી વધારે ગડબડ આ પાકિસ્તાનમાં જ છે. ખબર નહીં એ લોકોનો કઈ રીતનો ધર્મ છે એમ. બાકી યુએઈ છે, કેટલું શાંતિથી જીવે છે. સાઉદી અરેબિયા છે, અમુક રાષ્ટ્રો ભલે ચુસ્ત મુસલમાન પણ શાંતિથી તો જીવે છે ને, કોઈને હેરાન તો નથી કરતા. કદાચ એવું બને કે એ લોકોનું ફંડ પાકિસ્તાનમાં આ બધાને આવતું હોય, પણ એ લોકોના દેશમાં તો શાંતિ જ છે. બહુ આ ગહન વિષય છે, પણ ભારત સરકાર સુધી આપણે આપણી લાગણી પહોંચાડવી જોઈએ. બધા ભેગા થઈને રેલીકારો, સરઘસકારો, બરાબર ને? જે કરવું હોય તો કરો. તમારા કોર્પોરેટરને મળો, ધારાસભ્યને મળો કે ભાઈ હવે આ ક્રાંતિ કરવાની જરૂર છે. મારા પણ જેટલા મિત્રો છે સુરતના અને કોર્પોરેટર ધારાસભ્યો છે, એ પણ આ મારો સંદેશ સાંભળે કે ભાઈ તમે હવે ક્રાંતિ કરો. ક્રાંતિ થશે ને, આપણે અહીંયાના મુસલમાનો સાથે નથી લડવાનું. આપણે જે આ છે ને પાકિસ્તાન, બાંગ્લાદેશ જે હિન્દુઓને સાફ કરી રહેલા છે, એની સાથે પહેલાં એનો નિકાલ કરવા માટે સરકાર પર દબાણ લાવો. કેમ કે ભારત હવે એટલું સશક્ત થઈ ગયું છે. સમજી ગયા? હા, હવે આનો જળ મૂળથી ઉકેલ આવે એવું દબાણ લાવો. તમે પોતે પણ એવી ઈચ્છા ન રાખો કે ભારત સરકાર કોઈ એક એવી સર્જિકલ સ્ટ્રાઇક કરી દે, તો એના 1000-1500 મારી નાખે. આ બધું લવ લેટર જેવું કામ છે. એના આપણા 25 માર્યા, તમે એના 50 માર્યા, એમાં તમને સંતોષ થઈ ગયો? અરે ભાઈ, એ વિચારો ને કે હવે પછી પાછો બીજા 50ને મારે. જે મરી ગયા તેનું શું? જેનું ફેમિલી બરબાદ થઈ ગયું તેનું શું? કંઈ સમજ પડે છે? અને જળ મૂળથી આનો નિકાલ લાવો કે બેસી કરીને ભવિષ્યમાં બીજા કોઈ 50 નહીં મળે. બાકી તમે ખાલી ગૂગલ પર સર્ચ કરો કે ભારતમાં આતંકવાદની ઘટનાઓ, તો આખું લિસ્ટ આવી જાય કે કેટલા એટેક થયા અને કેટલા મર્યા.
આટલું એટ્રેક્ટિવ, એમાં કરોડોનું નુકસાન થઈ ગયું. કાશ્મીરનું થયું ને આપણા ટુરિઝમવાળા અહીંયાથી બધા બિઝનેસ કરે તે લોકોનું પણ થયું. પૈસા તો હલવાઈ જ ગયા ને બધાના. હોટલ બુકિંગ કરી, આ કરી, કોઈ લક્ઝરી બુકિંગ કરી, કોઈ ફ્લાઇટ બુકિંગ કરી. ખાલી 25 નથી મર્યા ભાઈ, બહુ નુકસાન થયું છે. એ બિચારાનું ફેમિલી તો બરબાદ થયું, પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ભારત સરકારની જે લોકો સર્જિકલ સ્ટ્રાઇકની રાહ જોઈ રહ્યા છે ને, એ એટલાથી સંતોષ નહીં માનો. ભલે ને 1000 મારે, 2000 મારે, 5000 મારે, તેનાથી હું થઈ જવાનું? એ સુધરવાના? બબ્બે લડાઈ થઈ, હાર્યા તો પણ નથી સુધરા. આટલી સર્જિકલ સ્ટ્રાઇક કરી તો પણ નથી સુધરા. આ લોકોનું કાયમ માટે બાયપાસ કરવાની જરૂર છે. મોદી સાહેબના શબ્દો પછી તો એવું જ લાગે છે કે કંઈક કરશે, પણ સરકાર પર એવું દબાણ લાવો, તમારા કોર્પોરેટર, ધારાસભ્યો, કારણ કે એ લોકો તો પોતાની ગવર્મેન્ટ સુધી વાત પહોંચાડે, તો સરકાર પર એટલું દબાણ લાવો, તમારા એરિયાના કોર્પોરેટર અને ધારાસભ્યો પર એટલું દબાણ લાવો, એક મેસેજ પહોંચાડો ગવર્મેન્ટ સુધી. કેમ કે હવે ભારત સક્ષમ છે. હવે ભારત સક્ષમ છે. જ્યારે 2014માં મોદી સરકાર આવી ત્યારે ભારત પાસે કોઈ ફાઇટર જેટ પણ નહીં હતા. રાફેલ ખરીદ્યા છે. એના પહેલાં 50 વર્ષ પહેલાં કોઈ ફાઇટર જેટ પણ નહીં ખરીદી દેલા. એ આગળની સરકારો કેવી હતી, બરાબર ને? લશ્કરો પાસે બૂટ નહીં હતા, બુલેટ પ્રૂફ જેકેટ નહીં હતા. આ બધી તૈયારી કરતા જ એને 10-15 વર્ષ થયા છે, બરાબર ને? તો હવે તૈયારી તો થઈ જ ગઈ છે. તો સરકાર પણ હવે દબાણ લાવો કે ભાઈ અમે તન મન ધનથી તમારી સાથે, ખાલી દબાણ નહીં લાવો, સરકારને આ રીતે રજૂઆત કરો કે અમે તન મન ધનથી સાહેબ તમારી સાથે છીએ. તમારા કોર્પોરેટર, તમારા ધારાસભ્ય પર એ રીતે દબાણ લાવો, એકના રજૂઆત કરો, સરઘસ કાઢો, રેલી કાઢો. હે શાહીબાગ ને આ બધું કરો છો, ખેડૂતોના આનંદ માટે 8 મહિના ચક્કાજામ કરી દો છો. તો આ હિન્દુ રાષ્ટ્ર છે, બરાબર? 150 કરોડ છે, એમાં કમસે કમ આપણે 150 નહીં, હવે એમ કે 180 કરોડ છે. તો 180 કરોડ એટલે આપણે 130 કરોડ તો હોઈશું ને. તો આ હિન્દુ રાષ્ટ્ર જ છે, ભલે ડિક્લેર હોય કે નહીં હોય. તો એ આટલા 130 કરોડના જીવન મરણનો પ્રશ્ન છે. તો એના માટે સરકાર પર દબાણ લાવો, તન મન ધનથી દબાણ લાવો. ખાલી દબાણ નહીં કહો, ભાઈ અમે શારીરિક રીતે, માનસિક રીતે અને આર્થિક રીતે સરકારને કહો અમારો તમારો ફૂલ સપોર્ટ છે, પણ આનો કાયમ માટે નિકાલ લાવો. મેં તમને નહીં કહ્યું હતું કે 22 તારીખે સવારે જ મને થયું કે સાલો આ દિવસ અઘરો છે. એ કેમ બોલાઈ ગયેલું મારથી? કારણ કે 22/2/2022ના દિવસે જ રાષ્ટ્રપતિ પુતિને સહી કરી હતી યુક્રેન પર હુમલો કરવાનો. ને આપણે ત્યાં ક્યારે ઘટના બધી? 22/4/2025. જે ફ્રીક્વન્સી 22/2/2022ના દિવસે એક્ટિવ થયેલી હતી ને એના કારણે હજુ સુધી રશિયા યુક્રેનનું વોરનો કોઈ નિકાલ જ નથી આવ્યો. એ જ ફ્રીક્વન્સીમાં આપણું વોર 22/4/2025ના દિવસે શરૂઆત થઈ છે. જોઈએ આ આવતા મહિનાની 15-20 તારીખ સુધીમાં શું થાય છે, બરાબર? એટલે મેં કહ્યું ભલે આપણી ક્ષમતા પાકિસ્તાનને 3-4 દિવસમાં પતાવી દેવાની હોય, પણ રશિયા પણ એવું જ સમજતું હતું કે યુક્રેનને 2 દિવસમાં પતાવી દે, બરાબર? ભલે આપણી પણ ક્ષમતા પાકિસ્તાનને 3-4 મહિનામાં, એટલે 3-4 દિવસમાં જ પૂરું કરવાની હોય, પણ જે રીતની ફ્રીક્વન્સીમાં રશિયા યુક્રેનનું વોર શરૂ થયું એ જ રીતની ગ્રહોની ફ્રીક્વન્સીમાં 22/4/2025ના દિવસે પહેલગામમાં પાકિસ્તાન સ્પોન્સર આતંકીએ જે હુમલો કર્યો છે એ ફ્રીક્વન્સીમાં જો આ ભારત સરકાર જે પગલાં લે છે એ પગલાંમાં જો રિએક્શન આવ્યું તો પછી આ ભાઈ બહુ લાંબી રેસનો ઘોડો છે. સમજાય છે વાતમાં? તારીખ અને એના અંકોનું પણ એક મહત્ત્વ હોય છે, કારણ કે બ્રહ્માંડ આખું મેથ્સ પર જ ચાલે છે ને. ગુરુદેવ 13 મહિને રાશિ બદલે છે, ચંદ્ર દર 2 દિવસે રાશિ બદલે છે, મંગળદેવ છે તો 45 દિવસે રાશિ બદલે છે.
શનિદેવ 2.5 વર્ષે રાશિ બદલે છે. તો મેથેમેટિક્સ તો બ્રહ્માંડથી જ છે. એ જ પ્રમાણે આ તારીખોનું પણ એક મેથેમેટિક્સ છે. જે અંક જ્યોતિષ જે લોકો સમજતા હશે તે લોકોને આને ખ્યાલ છે જ. તો એ તારીખ જોઈને જ મને થયું હતું કે સાલો આજનો દિવસ અઘરો છે ને પહેલગામમાં હુમલો થઈ ગયો. અને આ તારીખોનું મહત્ત્વ એવું હોય છે કે એમાં થયેલું કાર્ય કે સંઘર્ષ બહુ લાંબુ ખેંચાય છે. એટલે મેં કહ્યું કે ભારતે આક્રમણ કર્યું અને પાકિસ્તાને વધતો પ્રહાર કર્યો કે જે ભારતને કંઈ નુકસાન કરે તો આ વોર બહુ લાંબુ ચાલશે ભાઈ. અને એના માટે આપણે તન મન ધનથી ભારત સરકારને સપોર્ટ કરવા માટે હવે સજ્જ રહેવું પડશે. જો ભારતે આક્રમણ કર્યું ને એના વળતા હુમલામાં પાકિસ્તાને આક્રમણ કર્યું અને ભારતને નુકસાન થયું અને ગ્રહોની ફ્રિકવન્સી જોતાં જે તારીખે આનો પ્રારંભ થયો છે તે જોતાં આ પછી બહુ લાંબી રેસનો ઘોડો છે. ઇટ્સ અ લોંગ ફાઇટ. આપણા રાષ્ટ્રનો સમય એવો હતો કે એક આઘાત આવી જાય એમ. પણ મેં તમને કહ્યું છે તે પ્રમાણે કે સપ્ટેમ્બર મહિના પછી ભારત એકદમ ખૂંખાર થવા જઈ રહેલું, એકદમ આક્રમક. હવે જે સપ્ટેમ્બર મહિનાથી ભારત જે આક્રમક થવા જઈ રહેલું છે, ખૂંખાર એમ ચીરી નાખે એવી એની આક્રમકતા કે કોઈ પણ વસ્તુ થાય એટલે સીધો જ એ પહેલ કરે. જે રીતના ગાઝાએ કર્યું એટલે તરત જ ઇઝરાયલનું કેવું રિએક્શન, બસ એ રીતનું આક્રમક થવા ભારત જઈ રહેલું છે. એ ફ્રિકવન્સીની અસર જો અત્યારથી થઈ, મેની પહેલી તારીખની આજુબાજુ એટલે 2-3 દિવસ પહેલાં, એટલે કે આ એપ્રિલના અંત સુધીમાં કે મેની 1 થી 5 તારીખની આજુબાજુ, આમ આપણે મેક્સિમમ ગણીએ તો મેની 18-20 તારીખ સુધીમાં ભારત સરકાર કેવી આક્રમકતાથી હુમલો કરે છે એનો સંબંધ સીધો એની જે સપ્ટેમ્બર મહિનાથી જે આક્રમકતાની શરૂઆત થાય છે એની સાથે એનું કનેક્શન છે. એટલે મારી એના પર દ્રષ્ટિ છે. આગળ હું તમને કહીશ પછી કે હવે આ કેટલો લાંબો રેસનો ઘોડો છે ને હવે ભારત સરકાર કેટલાની પટ્ટા ઠોકવાનો છે. સમજી ગયા? એટલે હવે કહું છું કે હવે આપણા બાયલા વેરા બંધ કરો, કાળી પટ્ટી બાંધીને વિરોધ કરો, મીણબત્તી જલાવીને વિરોધ કરો, ટીવી પર આવીને અફસોસ વ્યક્ત કરો. અરે ભાઈ, કંઈ શાહીનબાગ જેવું કે કંઈક પેલા ખેડૂતના આંદોલન જેવું કરો. અને સરકાર પાસે માંગણી, સરકારને એમ કહો કે અમે તનથી, મનથી, ધનથી તમારી સાથે છીએ. તમારે આનો જે નિકાલ લાવો એટલે લાવી દો. અને હવે આ પરમેનન્ટ નિકાલ લાવી દો. આખું પાકિસ્તાન સાફ કરવું તો કરી દો, યોગ્ય કબજો કરવો કરી લો, બાંગ્લાદેશને સાફ કરવું તો કરી દો, બરાબર. પણ એક જે આ સરદત છે ને, સોનાની થાળીમાં લોઢાનો મેઘ છે. ભારત, જે અખંડ ભારત હતું ને ભાઈ, એની અંદર આ બાંગ્લાદેશ, પાકિસ્તાન એ શું છે, સોનાની જે આપણી થાળી છે ને એમાં લોઢાનો મેઘ છે. હવે આ મેઘને કાઢવાની જરૂર છે. એટલે સરકાર પર એટલું દબાણ આપો, તમારા કોર્પોરેટરને રજૂઆત કરો, તમારા ધારાસભ્યને રજૂઆત કરો. તોરું ને તોરું જાઓ કોર્પોરેટરની પાસે, આજુબાજુની દર સોસાયટી થઈને જાઓ, નહીં તો એને બોલાવો. તમારા માટે જ તો છે ને, તમારો સેવક છે. એની પર એટલા દબાણ કરો કે તમારા ધારાસભ્યને પણ આવવું પડે, મિનિસ્ટરને પણ આવવું પડે, એને પર રજૂઆત કરો. દબાણ એટલે આ રીતે દબાણ કરો કે અમે તનથી, મનથી ને ધનથી તમને સપોર્ટ આપવા માંગીએ છીએ. તમે આનું હવે પરમેનન્ટ સોલ્યુશન લાવો, તો ઉપર સરકાર સુધી રજૂઆત થશે. સમજી ગયા? તો મોદી સુધી જશે, તો અમિત શાહ સુધી જશે. બાકી આપણો રક્ષામંત્રી પણ થોડો મારવાડી જેવો લાગે છે, ઓછા ખર્ચામાં જ પટાવવાનું વિચારે એવું લાગે છે, હે ને?
દબાણ કરો. પબ્લિકનો સપોર્ટ મળે તો પછી સરકારને પણ પગ મજબૂત થઈ જાય. અનુભવની વાત છે. મીન્સ તો સરકારને એવું કહું કે હવે કંઈક તમે એવા એક્શન લ્યો કે અમારે ભવિષ્યમાં આ મીણબત્તી જલાવી નહીં પડે અને 2 મિનિટનું મૌન પાડવું નહીં પડે. સંજય બોરીવાલાના પ્રાતઃકારે સત્સંગમાં સૌને પ્રણામ, પણ જ્યારે રાષ્ટ્ર પર આવે છે ને ભાઈ, ત્યારે હું ભગવાનનું નામ લેવાનું પણ ભૂલી જાઉં છું. રાષ્ટ્રથી આગળ કોઈ નથી. ભગવાન મને 2 વસ્તુની પસંદ કરે કે તને હું જોઈએ કે રાષ્ટ્ર જોઈએ, તો હું એમ કહું કે મને ફરી ફરી આ જમીન પર જન્મ આપજે, આ સંતો અવધૂતોનો મને સાથ આપજે, મને ફરી ફરી આ વેદ ઉપનિષદનું જ્ઞાન આપજે અને મને એવી ભક્તિ આપજે અને એ ભક્તિ હું આ ભૂમિ પર જ કરી શકું એવા તું આશીર્વાદ આપજે. મારું વેંકુટ, મારું સ્વર્ગ, આ મારું રાષ્ટ્ર છે, આ મારું હિન્દુસ્તાન છે, મારું પંઢરપુર પણ આ છે, મારું શેગાંવ પણ આ છે, મારું ડાકોર પણ આ છે, મારું સોમનાથ પણ આ છે, મારો દ્વારકાધીશ પણ આ જ છે. આ જ માંથી મારું સર્વસ્વ છે. તો રાષ્ટ્ર પર કઈ આવે ને ભાઈ, મારી સહનશક્તિની બહાર છે. બહુ મર્યાદામાં હું શબ્દોનો ઉપયોગ કરું છું. બાકી મને મારો અસલ સૂતી સ્વભાવ પણ આમાં લાવતા વાર નહીં લાગે. કારણ કે ધર્મ અને આધ્યાત્મિકતા એ આપણી આત્મા અને પરમાત્માની નું એક લેવલ છે. અને રાષ્ટ્ર જ નહીં હોય, સમજો વાત તમને, આ રાષ્ટ્ર જ નહીં હોય તો આપણે ક્યાં ધર્મ કરવા જઈશું? આખા વિશ્વમાં એક દેશ પણ એવો છે જે હિન્દુઓ માટે હોય, સનાતન માટે હોય. આ એક જ છે ને એમાં પણ બધા કેટલા ગ્રહણ લાગેલા છે, કેટલા માકડ ચાચર છે, બરાબર. બસ આ આપણું એક જ ઘર છે, એને પવિત્ર કરો. પૃથ્વી આપણું ઘર છે, પણ આપણે પૃથ્વીના એક રૂમમાં રહીએ છીએ, એક મકાનમાં રહીએ છીએ, એ ભારત છે, એને પવિત્ર કરો. એને પવિત્ર કરવા માટે અમે લોકો પણ કોઈ પણ હદે જઈ શકીએ. નિત્ય પ્રાર્થના કરો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત. ક્ષમા કરજો, વિડીયો લાંબો થઈ ગયો છે. સમય મળે તેમ ધીરે ધીરે સાંભળજો અને યોગ્ય લાગે તો આપણા અસંખ્ય કરોડો ગુજરાતી સુધી પહોંચાડો. કારણ કે કમસે કમ આપણે ગુજરાત પર એટલું કાર્ય કરી શકે. આગળ પરમાત્મા શક્તિ અને સામર્થ્ય આપશે તો આપણે હિન્દી ભાષામાં પણ આગળ સંવાદો કરીશું. પણ હજુ તો આપણે ગુજરાત સુધી તો પહોંચીએ, બરાબર. શ્રી ગુરુદેવ દત્ત.